ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો આપણા બારીના બગીચાની અંદર સરસ મજાના જે ફૂલ છોડ ઉપર ફૂલ આવી રહ્યા છે. એક નહીં પણ ત્રણ ત્રણ ચાર ચાર ફૂલ એક સાથે આવી રહ્યા છે. મિત્રો તમને જેવું બતાવી રહ્યો છું. સરસ મજાનો ફૂલ છોડ છે મિત્રો. આપણી બારીની અંદર બીજા પણ ઘણા બધા ફૂલ છોડ છે મિત્રો. હું તમને રોજે એક એક ફૂલ છોડ સાથે ફૂલ બતાવીશ મિત્રો, કારણ કે અત્યારે લગભગ બધા જ ફૂલ છોડ સાથે ખૂબ જ ફૂલ આવી રહ્યા છે મિત્રો. તો ચાલો રસોડામાં જઈએ અને સરસ મજાની રેસીપી બનાવીએ મિત્રો. ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું, જેનું નામ છે સરસ મજાની ચાઇનીઝ ભેળ બનાવવાની છે મિત્રો. ચાલો તો આજે આપણા બગીચાની અંદર જ બેસીને સરસ મજાની આપણી ચાઇનીઝ ભેળ ખાવાની છે મિત્રો. તો ચાલો તેનું મટીરિયલ સૌપ્રથમ તમને હું બતાવી દઉં. તેના માટે આપણે એક કોબીજ સરસ મજાની તાજી લીધેલી છે, તેમજ સૂકા કાંદા લીધેલા છે, તેમજ શેજવાન ચટણી લીધેલી છે, 2 પ્રકારના સોસ લીધેલા છે, એક ટામેટા સોસ છે, તેમજ સોયા સોસ છે, તેમજ નૂડલ્સ લીધેલા છે, જે આપણે જાતે જ બનાવેલા છે મિત્રો. નૂડલ્સ આપણે મેંદાના લોટમાંથી બનતા હોય છે મિત્રો. શક્ય હશે તો કોઈ વાર હું તમને તેની રેસીપી બતાવીશ મિત્રો. ચાલો તો હવે આપણે સરસ મજાની આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ મિત્રો. સૌપ્રથમ આપણે કોબીજ અને ટામેટાનું કટિંગ પણ કરી લઈએ. ખાસ વાત તો એ છે મિત્રો કે આજે આપણે બગીચામાં બેઠા બેઠા જ સરસ મજાનો આપણી આ રેસીપી બનાવશું મિત્રો, અને સૌ પણ બગીચામાં બેસીને જ કરશું મિત્રો. જો તમને હું આજે સરસ મજાનો આપણો રસોડાનો એટલે કે રસોડાની બાજુમાં જે વાડો છે તેમાં બગીચો છે 3જા માળે તે બતાવી રહ્યો છું મિત્રો. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે કોબીજ અને આપણા કાંદાનું કટિંગ કરી લઈએ. ચાલો મિત્રો, તો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું કોબીજનું કટિંગ પણ પહેલાં ઝીણું કરી લઈએ મિત્રો. તમે જોઈ રહ્યા છો કે બગીચામાં બેઠા બેઠા આવી ભેળ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. આપણે ત્યાં તેની આગળ પણ સરસ મજાની કોલેજિયન ભેળ પણ બનાવી હતી મિત્રો. તમે ન જોઈ હોય તો આપણે ચેનલ ઉપર જઈને જોઈ લેજો મિત્રો. આજે આપણે સરસ મજાની ચાઇનીઝ ભેળ આપણા બગીચાની અંદર બેસીને જ બનાવવાની છે અને સર્વ કરવાની છે મિત્રો. તો ચાલો સરસ રીતે કોબીજ અને આપણા જે સૂકા કાંદા છે તેનું સરસ રીતે કટિંગ કરી લઈએ મિત્રો. ત્યાર પછી હું તમને ભેળ આપણે જે બનાવશું તે બતાવીશ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે આવી ચાઇનીઝ ભેળ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને ઝડપથી બનતી હોય છે મિત્રો.
ચાલો મિત્રો, તો આપણે ચાઇનીઝ ભેળ સરસ રીતે બનાવવાની શરૂઆત કરીએ મિત્રો. તેના માટે આપણે સૌ પ્રથમ નૂડલ્સ લીધેલા છે. તેની અંદર શેજવાન ચટણી થોડીક ઉમેરી દઈએ મિત્રો. જે શેજવાન ચટણી છે તે આપણે તેની અંદર ઉમેરી દઈશું. ત્યાર પછી ટામેટા સોસ પણ થોડુંક ઉમેરશું મિત્રો. ટામેટા સોસ છે મિત્રો અંદર જે આપણે ઉમેરી રહ્યા છીએ, તેમજ ચટણી પણ શેજવાન જે આપણે ઉમેરી છે, તેમજ સોયા સોસ પણ આપણે ઉમેરી રહ્યા છીએ મિત્રો. ચાલો મિત્રો, થોડી કોબીજ તેમજ આપણે જે કટિંગ કરીને રાખેલા છે સૂકા કાંદા તે પણ અંદર ઉમેરી દઈએ. ચાલો મિત્રો, તો આપણી સરસ મજાની ચાઇનીઝ ભેળ તૈયાર થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચાઇનીઝ ભેળ તૈયાર થઈ ગઈ છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી સરસ મજાની ભેળ તૈયાર છે મિત્રો. તો ચાલો આજે આપણા બગીચાની અંદર બેસીને જ આપણે સૌ કરશું મિત્રો. ચાલો મિત્રો, તમે પણ ભેળ જમવા માટે પધારો મિત્રો. સરસ મજાની આપણી ચાઇનીઝ ભેળ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને બીજા પણ આવા વિડીયો બનાવીને બતાવી શકું મિત્રો. તો ચાલો મિત્રો, હવે આપણે સૌ કરી લઈએ. સૌ પ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ ભેળ જમાડી લઈએ મિત્રો. સરસ મજાની ચાઇનીઝ ભેળ તમે પણ બનાવજો અને કોમેન્ટ દ્વારા મને જણાવજો મિત્રો કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચાલો મિત્રો, તો હવે સૌ કરી લઈએ. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.